टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ફ્લિપકાર્ટનો બિગ બિલિયન ડે સેલ ચાલી રહ્યો છે. મને ખબર છે તમે પણ ઘણી બધી વસ્તુઓની ખરીદી કરી હશે, પણ હવે જો તમે કંઈ ઓનલાઈન બાય કરવા જઈ રહ્યા છો તો હું જેટલી વસ્તુ અત્યારે કહેવાનો છું એનું ધ્યાન રાખજો, કારણ કે સૌથી પહેલાં તો ઓનલાઈન ખરીદી કરો ત્યારે કંપનીઓ ઓપન બોક્સ ડિલિવરીનો તમને એક ઓપ્શન આપે છે. જો એ ઓપ્શન હોય તો એને પસંદ કરો. આ ઓપ્શનની સાથે ખરીદેલા પ્રોડક્ટને ડિલિવરી પહેલાં બોક્સ ઓપન કરીને બતાવાય છે. જો કે આ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જેમ કે સૌથી પહેલાં તમારા ત્યાં ડિલિવરી આવે છે તો એનો વિડીયો જરૂરથી બનાવો. જ્યારે કોઈ પ્રોડક્ટને તમે ઓપન કરો છો ત્યારે એનો વિડીયો બનાવી લેવો જોઈએ. જો તમને ફેક કે ડિફોલ્ટી પ્રોડક્ટ મળે છે અને તમારે એક્સચેન્જ એને કરાવવું છે તો એ સહેલું થઈ જશે. આની સાથે ફોટોસ ક્લિક કરવાના, કમ્પેરિઝનમાં વિડીયો રેકોર્ડ કરવો એ સારો ઓપ્શન રહેશે. બીજું છે કે કસ્ટમર કેરનો સંપર્ક કરો જો કોઈ ડિફોલ્ટી પ્રોડક્ટ આવે તો. તમે જે પણ પ્લેટફોર્મ પરથી શોપિંગ કરી છે તેના કસ્ટમર કેર સાથે સંપર્ક કરવો જોઈએ, જેના માટે તમારે તેની એપ કે વેબસાઇટ પર લોગિન કરવું પડશે અને હેલ્પ ડેસ્કમાં જઈને ફરિયાદ નોંધાવવી પડશે. આ સિવાય ત્રીજો એક ઓપ્શન છે, જો ડિફોલ્ટી પ્રોડક્ટ આવે છે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. જો તમને એવું લાગે છે કે કંપની તમારી વાત નથી સાંભળતી તો તમે આ મુદ્દે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી શકો છો. તમામ કંપનીઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ જ હોય છે. જો કંપનીને ક્રેડિબિલિટી સાચવવી હશે તો તાત્કાલિક રિપ્લાય કરશે. આ સિવાય કન્ઝ્યુમર ફોરમમાં તમે ફરિયાદ કરી શકો છો. એના માટે તમારે consumerhelpline.gov.in આ સાઇટ છે, આ સરકારી સાઇટ ઉપર જઈને ફરિયાદ પણ તમે કરી શકો છો, અથવા તમે સીધા કન્ઝ્યુમર ફોરમના નંબર પર પણ ફરિયાદ કરી શકો છો. એટલે જો તમે હવે ઓનલાઈન શોપિંગ કરો છો અને કોઈ પ્રોડક્ટમાં ફોલ્ટ આવે છે અને કંપની તમારી વાત નથી સાંભળતી તો આ વાતનું ધ્યાન ચોક્કસથી રાખજો અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.